જય શ્રી રામ. હર હર મહાદેવ. કારતક સુદ પૂર્ણિમા એટલે દેવ દિવાળી. આ દેવ દિવાળી એટલે દેવોને રાજી કરવાનો દિવસ. સર્વ દેવો સાથે મળી અને દિવાળીનો ઉત્સવ મનાવે છે. તો આપણા લોકો માટે બી એક ઉત્તમ દિવસ તરીકે ગણવામાં આવે છે કે શું, કે જે પણ લોકોને દેવ બંધન હોય, દેવનું ઋણ હોય, તો એ દેવોના ઋણમાંથી મુક્ત થવા માટે એક ઉત્તમ પ્રયોગ બતાવવામાં આવ્યો છે. આ પ્રયોગ તમે તમારા પરિવારજન, સગા સંબંધીઓને શેર કરજો, તો દેવ બંધનમાંથી, દેવ ઋણમાંથી તમે લોકો પણ મુક્ત થશો. તો પૂર્ણિમાના દિવસે કરવાનું શું છે કે 7 ધાનનો ખીચડો અને ગોળ આ તમારે ગાયને ખવડાવવાનું છે. અને ગાયને ખવડાવી અને ગાયને પ્રેયર કરવાની છે, કારણ કે 33 કોટી દેવતાઓનો વાસ ગાયની અંદર છે. ગાયને પ્રાર્થના કરવાની છે કે અમે કોઈ પણ દેવના ઋણમાં હોઈએ કે દેવના બંધનમાં હોઈએ તો અમને મુક્ત કરજો, અમારા પરિવારનું ખૂબ કલ્યાણ કરજો. જય શ્રી રામ. હર હર મહાદેવ.